ગુજરાત ગ્લોબલ હોમિયોપેથિક બંધુત્વને વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 પર એકસાથે લાવ્યું એક સંમેલન 100 આર્ટ પુસ્તકો, CCRH લાઇબ્રેરી અને હોમિયોપેથી આર્કાઇવ્સના પોર્ટલ અને ડ્રગ પ્રોવિંગ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરવામાં આવી. ગુજરાતનું પાટનગર ગાંધીનગર હોમિયોપેથીના સૌથી મોટા સંમેલન સાથે આજે હોમિયોપેથ એકેડેમિશિયનો, વિદ્વાનો, ક્લિનિશિયન્સ, વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વૈશ્વિક હોમિયોપેથી બંધુત્વને એકસાથે લાવ્યું, કારણ કે તેઓ હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ હેનીમેનની 270મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. ભારત સરકારના આયુષ મંત્રાલયના નેજા હેઠળ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી NCH અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી NIHના સહયોગથી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી CCRH દ્વારા આયોજિત વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 હોમિયોપેથીની વૈશ્વિક અસર, પ્રગતિ અને આધુનિક આરોગ્ય સંભાળમાં તેના એકીકરણને પ્રોત્સાહન આપવામાં એક પ્રભાવશાળી પગલું ભરે છે. હોમિયોપેથીમાં એજ્યુકેશન, પ્રેક્ટિસ એન્ડ રિસર્ચ વિષય પર ભાર મૂકીને આ કાર્યક્રમમાં વિશ્વના વિવિધ ભાગોમાંથી 8000મી વધુ લોકોએ હાજરી આપી હતી. સંયુક્તપણે મગજવલોણાના સત્રો, પેનલ ડિસ્કશન, પ્રદર્શનો અને પેપર પ્રેઝન્ટેશન સાથે આ સંમેલને સંશોધન અને વિકાસના નવીનતમ પ્રયાસો, વિવિધ ક્લિનિકલ સંશોધનો, પ્રકાશનો અને તેની વૈશ્વિક પહોંચ પર પ્રકાશ પાડ્યો હતો. તે દર્શાવે છે કે કેવી રીતે સમુદાય આઉટરીચ કાર્યક્રમોએ વિવિધ સ્તરે વ્યક્તિઓને સાજા કરવામાં મદદ કરી છે. उसमें बहुत बड़ा आपका योगदान रहा था, लेकिन अब हम ये चाहते हैं, ये बदलते समय की पिस्तालीस मिनट पीछे हमको वैज्ञानिक से આપણો પીરિયડ 45 મિનિટ પછી ધૈર્ય રાખવું. વિશ્વ હોમિયોપેથી દિવસ છે, જેના અનુલક્ષે આજે અહીંયા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. सबसे पहले मैं आज विश्व होम्योपैथी दिन की सभी को बहुत बहुत शुभकामनाएं देता हूं. आज यहाँ पर विश्व होम्योपैथी दिन मनाने के लिए तुमने आज यहाँ पर उपस्थित पूरे देश भर से लगभग 8,500 से ज़्यादा यहाँ पर ही क्षेत्र में काम करने वाले लोग थे. छात्र छात्राएं भी थी, हमारे अध्यापक भी थे, और इसमें जो रिसर्च करने वाले साइंटिस्ट हैं वो भी यहाँ पर थे, और उद्योग जगत में काम करने वाले भी बहुत सारे लोग यहाँ पर आए थे. आप यहाँ की उपस्थिति से लोग दिखा के होम्योपैथी के बारे में लोगों में बहुत उत्सुकता है. आज होम्योपैथी के माध्यम से लाखों लोग हर रोज़ यहाँ पर उपचार कर रहे हैं, और होम्योपैथी की भी लोकप्रियता दिन ब दिन बढ़ती जा रही है. और ज़्यादा से ज़्यादा हमारे आयुष विभाग की यही कोशिश रहेगी कि हमारी जो ट्रेडिशनल दवाई, चाहे आयुर्वेद हो, होम्योपैथी हो, योगा हो, ये हर घर तक हम उसको कैसे ले जाए और लोग कोई बीमारी ना हो. स्वस्थ भारत जो हमारा प्रधानमंत्री का सपना है कि स्वस्थ भारत हमें निर्माण करना है, तो वो स्वस्थ भारत में भी हम हमारे आयुष के माध्यम से, होम्योपैथी, आयुर्वेदा, योगा सभी के माध्यम से हम योगदान देने के लिए तैयार है. और लोग भी बहुत ही उत्सुकता से ये सभी उपचार लेने के लिए भी आगे आ रहे हैं.